ગત તારીખ 27 અને 28 ફેબ્રુઆરી કચ્છના ધોરડો રણ ખાતે જિલ્લા આચાર્ય સંઘ અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે વહીવટી અને શૈક્ષણિક અધિવેશન યોજાયું હતું, જેમાં કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી અને પ્રાથમિક શિક્ષણ અધિકારી ડોક્ટર BM વાઘેલા, ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી, મીડિયા કન્વીનર નરેન્દ્રસિંહ દેવડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। जिला आचार्य संघ અને કચ્છ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે ધોરડો સફેદ રણ મુકામે શૈક્ષણિક અને વહીવટી માર્ગદર્શનનું અધિવેશન યોજવામાં આવ્યું છે, જેમાં કચ્છ જિલ્લા યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર અને કચ્છી કુલપતિ એવા ડૉક્ટર મોહનભાઈ પટેલ, ગુજરાત રાજ્ય પ્રદેશના પ્રમુખ માનનીય ભાનુભાઈ પટેલ, મહામંત્રી શ્રી ભરતભાઈ ચૌધરી અને મીડિયા કન્વીનર ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના નરેન્દ્રસિંહ દેવડા અને સ્થાનિક મિયા હુસેન ગુલબેગ, મીરખાનભાઈ મુતવાના સ્થાપક જે અહીંયા શિક્ષણની જ્યોત જગાવી હતી, એમના સુપુત્ર ચેરમેન શ્રી અમીર ફૈઝલ મુકુમદીન અને શોએબભાઈ, તેમજ અહીંયાના લોકલ જે કોઈ પણ અમારા સારસ્વત આચાર્યો અને કચ્છ જિલ્લા આચાર્ય સંઘના સૌ હોદ્દેદારોએ સાથે મળી અને અહીંયા પ્રયાસ કર્યો છે એક અધિવેશન યોજવાનો, જે ખૂબ સારી વાતાવરણમાં અને આચાર્યોને માર્ગદર્શન મળે અને અહીંના આચાર્યનો સંતાનો, નિવૃત્ત આચાર્યોનું સન્માન છે અને શ્રેષ્ઠ શાળા તેમજ અહીંયાથી જે કોઈ આચાર્યો અહીંયાથી પોતાને સ્કૂલની અંદર વહીવટી માર્ગદર્શન લઈ અને કચ્છનું પરિણામ સારું આવે, SSC HSCમાં કચ્છ જિલ્લો ગુજરાતમાં મોખરે રહે એવી ચર્ચા વિચારણા અને મનોમંથન આ કાર્યક્રમમાં કરવામાં આવશે।